વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગોવાના પ્રવાસે છે. અહીં તેમણે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનના સી સર્વાઇવલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું, જેમાં સમુદ્રમાં રેસ્ક્યુ માટે તાલીમ આપવામાં આવશે. દર વર્ષે 10 થી 15,000 લોકોને આમાં ટ્રેન્ડ કરવામાં આવશે. અહીં ઓએનજીસી સી સર્વાઇવલ સેન્ટર અને ઇન્ડિયા એનર્જી વીક 2024નું આ કાર્યક્રમ 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. ગોવામાં મોદી વિશ્વની અગ્રણી ઓઇલ અને ગેસ કંપનીઓના સીઈઓ તેમજ નિષ્ણાંતો સાથે ચર્ચા કરશે. પીએમ વિકસિત ભારત અને વિકસિત ગોવા 2047 કાર્યક્રમમાં 1330 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ સાથે જ રોજગાર મેળામાં વિવિધ વિભાગોમાં 1930 નવી સરકારી ભરતીના એપોઇન્ટમેન્ટ લેટર પણ આપશે. વડાપ્રધાન અહીં નેશનલ એનઆઈટી ગોવાના કાયમી કેમ્પસનું પણ ઉદ્ઘાટન કરશે. મોદીએ કહ્યું, ભારત દેશના દરેક ખૂણામાં સસ્તી ઉર્જા સુનિશ્ચિત કરી રહ્યું છે. ભારતમાં છેલ્લા 2 વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. ભારત 100% ઇલેક્ટ્રિસિટી કવરેજ પ્રાપ્ત કરી રહ્યું છે. રાજકોટમાં 4 મહિના બાદ ફરી ક્રિકેટનો જંગ જામશે, કારણ કે ફરી એક વખત રાજકોટના ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમાવા જઈ રહી છે. આ મેચને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. 15 ફેબ્રુઆરીથી શરૂ થતા ટેસ્ટ મેચને લઈને ટિકિટનું વેચાણ પણ શરૂ કરી દેવાયું છે, જેમાં ટિકિટના દર 500થી શરૂ કરી 25,000 રૂપિયા નક્કી કરાયા છે. વર્ષ 2024ની શરૂઆત થતાની સાથે જ ઇંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે છે અને ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે, જે પૈકી ત્રીજી ટેસ્ટ મેચ 15 થી 19 ફેબ્રુઆરી 2024 દરમિયાન રાજકોટના ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે, જેને લઈ રાજકોટ ક્રિકેટ એસોસિએશન દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઈડીએ મંગળવારે મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિપ્લવ અને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા કેટલાક લોકોના ઘરે દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર દરોડાના ભાગરૂપે રાષ્ટ્રીય રાજધાનીમાં લગભગ 10 જગ્યાઓની તપાસ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય એજન્સીના અધિકારીઓ બિપ્લવ અને દિલ્હી જલ બોર્ડના ભૂતપૂર્વ સભ્ય શલભકુમાર અને અન્ય કેટલાક લોકોના ઘરની તપાસ ચાલુ છે. મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ નારાયણ દાસ ગુપ્તાના ઘરે પણ ઈડીના દરોડા ચાલુ છે. જણાવી દઈએ કે આપ આજે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહી હતી. આ પ્રેસ કોન્ફરન્સ પહેલા જ ઈડીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓના આવાસ પર દરોડા પાડ્યા છે. સુરતના પાંડેસરા ભિસ્તાન વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થનગરમાં ઝાડીઓમાં ગાયોને નાખેલા ચારામાં શેરડી લેવા ગયેલી 4 વર્ષની બાળકી ઉપર રખડતા 8 થી 10 કૂતરાઓએ હુમલો કરીને તેને દબોચીને મારી નાખી હતી. માતા-પિતા કામ પરથી ઘરે આવીને 4 વર્ષની બાળકીને શોધતા તે ઘર પાસે આવેલ ઝાડીમાં બેભાન હાલતમાં કૂતરાઓ પાસેથી મળી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ પહોંચ્યા હતા, પરંતુ તબીબે તેને મૃત જાહેર કરી હતી. મૂળ મધ્યપ્રદેશના વતની કાળુભાઈ દેવચંદ અરડ હાલ પાંડેસરાના ભિસ્તાન સિદ્ધાર્થનગર ઝૂંપડપટ્ટીમાં પત્ની, 3 દીકરા અને એક 4 વર્ષની બાળકી સુરમીલા સાથે રહે છે. કાળુભાઈ અને તેની પત્ની પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી મહેશ કંપનીના બોઇલરમાં કોલસા નાખવાનું કામ કરે છે. હાલ સવારે અને રાત્રે શિયાળો અને દિવસ દરમિયાન ઉનાળા જેવો અનુભવ થાય છે. આથી મિશ્ર વાતાવરણને કારણે રોગચાળો સતત વકરી રહ્યો છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. છેલ્લા થોડા સમયમાં ઝાડા, ઉલટી અને ડેન્ગ્યુના કેસોમાં વધારો નોંધાતા સિવિલ અધિક્ષકે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. સિવિલ હોસ્પિટલ સિવાય શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ખાનગી ક્લિનિકોમાં પણ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. સતત વધતા રોગચાળાને લઈને સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. છેલ્લા એકાદ સપ્તાહથી સિવિલ હોસ્પિટલ અને મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી છે. લાંબા સમય બાદ મનપાના ચોપડે વિવિધ રોગોના 1695 કેસ નોંધાયા છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વેસમા રોડ પર ચોખટ પાટિયા પાસે નોનવેજ શોપમાં એક યુવાન દારૂ વેચતો હોવાની વાત સ્ટેટ મોનિટરિંગ સેલના કર્મચારીઓને મળી હતી, જેના આધારે રેડ કરતા 50,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. દારૂનો વેપલો કરતો હોમગાર્ડ નીતેશ રાઠોડના એસએમસીની રેડમાં પકડાયો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં નોનવેજ શોપમાં મૂકેલા થેલામાંથી 10,120 રૂપિયાનો વિદેશી દારૂ કબજે લેવાયો છે. નીતેશ રાઠોડના મરોલી ગામના ઘરેથી પણ 41,210 રૂપિયાનો દારૂ મળ્યો હતો. પોલીસે હોમગાર્ડ નીતેશ રાઠોડની ધરપકડ કરી કુલ 51,320 રૂપિયાની 375 વિદેશી દારૂની બોટલો કબજે કરી હતી. નીતેશના ઘરે દારૂ વેચતી તેની બહેન અલકા રાઠોડ સહિત ભાઈ-બહેન સામે મરોલી પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
મધ્યપ્રદેશના હરદામાં ગેરકાયદે ફટાકડાના કારખાનામાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આસપાસના 60થી વધુ મકાનોમાં આગ લાગી હતી. કેટલાક લોકોના મોતની પણ માહિતી છે. લોકોએ પોતાનો જીવ બચાવવા ઘરની બહાર દોડતા જોવા મળ્યા હતા. પ્રશાસને 100થી વધુ મકાનો ખાલી કરાવ્યા છે. ફેક્ટરીમાં સતત વિસ્ફોટો થઈ રહ્યા છે. આ ફેક્ટરી મગરેધા રોડ પર વેરાગઢ ગામમાં છે. સવારે ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને આગ લાગી હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખું શહેર ધ્રુજી ઉઠ્યું હતું. ફટાકડા ફોડવા માટે રાખવામાં આવેલ ગન પાવડરના સંપર્કમાં આવતા આગે ટૂંક સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે વિસ્તારમાં અરાજકતાનો માહોલ છે. ફેક્ટરીમાંથી નીકળતી જ્વાળાઓ અને ધુમાડા દૂરથી જોઈ શકાય છે. આગનું કારણ હાલ જાણી શકાયું નથી. હરદા, બેતુલ, ખંડવા અને નર્મદાપુરમથી એમ્બ્યુલન્સ અને ફાયર એન્જિન બોલાવાયા છે. અમદાવાદના જગતપુર 4 રસ્તા પાસેના અનંતા એબોર્ડ એન્ડ સ્પેસ કોમ્પ્લેક્સના સી બ્લોકમાં 6ઠ્ઠા માળે આવેલી આઈટી કંપનીના સર્વર રૂમમાં આજે સવારે આગ લાગી હતી, જેના પગલે ફાયર બ્રિગેડની 4 જેટલી ગાડીઓ દોડી આવી હતી. આગ લાગતાની સાથે જ કંપનીમાં રહેલો સ્ટાફ નીચે ઉતરી ગયો હતો. આગના કારણે હજુ સુધી કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી છે અને ધુમાડો બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કોમ્પ્લેક્સમાં આવેલી 3 હોસ્પિટલના દર્દીઓ પણ તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા. આઈટી કંપનીમાં એસીમાં અને સર્વર રૂમમાં લાગેલી આગને ઝડપથી કાબૂમાં લઈ લેવાઈ હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નથી. અજાણ્યા શખ્સો અમદાવાદમાં વિશાલા સર્કલ પાસે આવેલી એપીસીએમમાં લસણના વેપારીને નિશાન બનાવીને ત્યાંથી 140 કિલો લસણના 14 કોથળા ચોરીને રવાના થઈ ગયા હતા. વાસણાના ગોવિંદ સાવંતસાઈએ વેજલપુર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ડુંગળી અને લસણનો હોલસેલ વેપાર કરે છે. શનિવારે સવારે તેમણે મધ્યપ્રદેશથી લસણની 105 બોરીઓ ખરીદી હતી. શનિવારે રાત્રે સાવંતસાને લસણની બોરીઓ જમાલપુર માર્કેટમાં લઈ જવાની હતી. તેમના કર્મચારીઓ રિક્ષામાં બોરીઓ ભરીને જતા હતા, ત્યાં તેની 14 બોરી ગાયબ જોવા મળી હતી. એપીએમસીના સૂત્રો અનુસાર છૂટક બજારમાં લસણના જથ્થાબંધ ભાવ 450થી 500 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા અઠવાડિયાથી સતત હિમવર્ષા થઈ રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં હિમપ્રપાતનું એલર્ટ જાહેર કર્યું છે. ડોડા, કિશ્તવાડ, પૂંછ, રામબન, ગાંદરબલ, બાંદીપુર, બારામુલ્લા અને કુપવાડામાં હિમસ્ખલનની શક્યતાઓ છે. રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ઓથોરિટીએ સોમવારે પ્રવાસીઓને આગામી 24 કલાક દરમિયાન આ વિસ્તારોની મુલાકાત લેવાનું ટાળવાની સલાહ આપી હતી. હિમવર્ષાના કારણે જમ્મુ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં તાપમાન ઘટી રહ્યું છે. ગુલમર્ગમાં 5 ફેબ્રુઆરીએ લઘુત્તમ તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 4 ફેબ્રુઆરીએ અહીંનું તાપમાન -7 ડિગ્રી હતું. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક બાદ એક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. એક તો માવઠાના કારણે ખેતીમાં નુકસાન થયું હતું, ત્યારે થોડા ઘણા વાવેલા પાકમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો, જે બાદ નીલગાય અને ભૂંડોના ત્રાસના કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે સરકાર વહેલી તકે ભૂંડ અને નીલગાયનો કંઈક નિકાલ કરે. માવઠાના કારણે નુકસાન તો કેનાલો તૂટવાના કારણે નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે. જોકે હવે સરહદી પંથકના ખેડૂતોને ભૂંડોનો ત્રાસ વધતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. વાવ તાલુકાના લોદરાણી ગામમાં ખેતરોમાં ભૂંડો આતંક મચાવી રહ્યા છે. ઠેર ઠેર જગ્યાએ ઊભા પાકોમાં જમીન ખોદી દેતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જૂનાગઢ નરસિંહ વિદ્યા મંદિરના મેદાનમાં ગત તારીખ 31 જાન્યુઆરીના રોજ યોજાયેલા કાર્યક્રમમાં યુપીના મૌલાના સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું, જે અંગે ફરિયાદ નોંધાતા ગુજરાત એટીએસની ટીમે આરોપી મૌલાના અઝહરીને મુંબઈના ઘાટકોપરમાંથી દબોચી લીધો હતો. અમદાવાદમાં એટીએસની ટીમ પાસેથી એલસીબી પોલીસે તેનો કબજો લઈ ગત સાંજે જૂનાગઢ લઈ આવી છે. પોલીસે આરોપી મૌલાનાને હેડક્વાર્ટરમાં રાખી એસપી અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓએ સઘન પૂછપરછ કરી છે. હેડક્વાર્ટરની અંદર અને બહાર બંને સ્થાનો પર ભારે પોલીસ બંદોબસ્ત છે. આજે મૌલાનાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવનારી છે. નરસિંહ વિદ્યા મંદિરના મેદાનમાં નશામુક્તિના નામે યોજાયેલા કાર્યક્રમમાં મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું.